યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની સ્થિતિ વચ્ચે મોરબીનો એક યુવક ત્યાં ફસાયો હોવાનો મામલો સામે આવ્યો છે। આ ગંભીર મુદ્દે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે આ મામલો સરકારના ધ્યાને આવી ચૂક્યો છે અને યુવકને સુરક્ષિત પરત લાવવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે। સાંસદે વધુમાં ઉમેર્યું છે કે તમામ સાંસદોએ પણ આ બાબતે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી છે। જો કે યુક્રેનની હાલની ભૌગોલિક અને યુદ્ધગ્રસ્ત સ્થિતિના કારણે કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ નડી રહી છે, પરંતુ સરકાર તમામ પાસાઓ પર કામ કરી રહી છે અને ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી રહી છે। એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે, એટલે એની કાર્યવાહી ચાલુ છે। પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે, એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે।